બે વરસાદી ઘાત વિશે। ગુજરાત માથે વરસાદી ઘાત। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે અને આ વાતાવરણને જોતા એ તરફના સંકેત મળી રહ્યા છે કે વરસાદ ભારે માત્રામાં થશે। જે ડિપ્રેશન અરબ સાગરમાં બન્યું છે તેની અસર ગુજરાત અને તેની આસપાસના તટીય વિસ્તારોમાં થવા જઈ રહી છે। એટલે સ્પષ્ટ થઈ રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તો વરસાદ ભારે થશે અને બીજી તરફની તમને જે વિન્ડો અમે બતાવી રહ્યા છીએ તે છે ઓડિશાની। એટલે કે આગામી કલાકોમાં બંગાળની ખાડીમાં બનશે મોન્થા વાવાઝોડું। આ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડામાં પરિવર્તિત થશે। મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ ઓડિશામાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમિલનાડુમાં પણ વાવાઝોડાને કારણે તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને આવનારા 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી, જેમાં 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। 28 ઓક્ટોબરે અતિ ગંભીર વાવાઝોડું જમીન સાથે ટકરાશે।